તો આ તરફ અંબાજીમાં મેઘરાજાની મહેરથી કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે। અંબાજી ફરતે આવેલા અરવલ્લી ગિરિબાણામાં હરિયાળી છવાઈ છે। આખું વર્ષ સૂકો રહેતો વિસ્તાર વરસાદથી લીલોછમ જોવા મળ્યો। ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। પર્વતો પર ધુમ્મસને કારણે આહલાદક વાતાવરણ જામ્યું છે। સુંદર વાતાવરણને કારણે અંબાજીમાં જોવા મળ્યો નયનરમ્ય નજારો। અંબાજીમાં મેઘરાજાની મહેરથી કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે અને અંબાજી ફરતે આવેલા અરવલ્લી ગિરિમાળામાં પણ હરિયાળી છવાઈ ગઈ છે। આ નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। પર્વતોનો અને પ્રકૃતિનો આહલાદક નજારો અહીંયા જોવા મળી રહ્યો છે। આખું વર્ષ સૂકો રહેતો વિસ્તાર વરસાદથી લીલોછમ જોવા મળ્યો। વરસાદના કારણે અંબાજી દાતા રોડ પર અચાનક ધસી પડી ભેખડો। ડુંગર પરથી મોટા પથ્થરો પડતા જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તા પરથી પસાર થતા લોકોને હાલાકી પડી રહી છે। અંબાજી દર્શને આવતા યાત્રાળુઓને જીવનું જોખમ વધી ગયું છે અને વાહન ચાલકો ભયના માહોલ વચ્ચે માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। તંત્રએ પણ તમામ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે કારણ કે અત્યારે ત્યાં પણ વરસાદી માહોલ છવાયો છે। અંબાજી દર્શને આવતા તમામ યાત્રાળુઓને પણ અપીલ કરવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરકાંઠાની નદીઓમાં પૂર આવ્યું છે। ઈડરના ચિત્રોડી ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। નદીના કોઝવે પરથી પાણી વહેતા થયા। કોઝવે પરથી પસાર થતા સમયે પાણીના પ્રવાહમાં યુવક તણાયો છે। ગામના લોકોએ દોરડાથી યુવકને બચાવ્યો। દોરડાની મદદથી યુવકને બચાવી લેવામાં આવ્યો છે। ભારે વરસાદની આગાહીને પગલે લોકોને એલર્ટ રહેવા તંત્રએ અપીલ કરી છે અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે। તો યુવક પાણીમાં પ્રવાહમાં તણાયો અને ત્યાં હાજર સ્થાનિકોએ એ યુવકને સ્થાનિકોની સજાગતાના કારણે યુવકનો જીવ બચી ગયો। ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે અને તંત્રએ પણ લોકોને નદીકાંઠેથી દૂર રહેવા અપીલ કરી છે।